કે આપણે જે હિન્દુ 110 કરોડ હિન્દુ ભાઈ બહેનોને જો આર્થિક સુરક્ષિત કરવો હોય ને આપણે સંસ્થા ચલાવી હોય તો પહેલો નિર્ણય આ છે કે આપણે એક પણ રૂપિયો ડોનેશન લેશું નહીં. બીજી કે ક્યારે પણ કોઈ પણ મેમ્બર બનાવશું સંસ્થાના તો કોઈ ચાર્जेस લેશું નહીં. પહેલી સેવા એવી છે દોસ્ત, કોઈ પણ પરિવારમાં 4 માણસ હોય તો 4 માણસનો દર મહિનાનો ખર્ચો અનાજ, કઠોળ, સબ્જી, ફ્રૂટ મલાવીને લગભગ 10,000 રૂપિયા હશે ભાઈ. બરાબર છે? આપ સંસ્થાના નિઃશુલ્ક મેમ્બર બની જાઓ. સંસ્થાના મેમ્બર બન્યા પછી આવતા મહિને સપ્ટેમ્બર થી જે 10,000 રૂપિયાનો તમારો દર મહિનાનો ઘરનો ખર્ચો છે, સંસ્થા 50% સુધીના ડિસ્કાઉન્ટમાં તમારા ઘરે બધી જ વસ્તુ પહોંચાડશે. અને આ સેવામાં આવતા મહિનાથી તમારી સોસાયટીમાં સંસ્થાના ટેમ્પો આવશે જે 50% ડિસ્કાઉન્ટમાં જે તમારે વસ્તુ જોતી હોય ટેમ્પોમાંથી તમે લઈ શકો છો. તમને બટાકા 40 રૂપિયા કિલો આવતા હશે તો સંસ્થા 20 રૂપિયામાં આપશે. તમને ટમાટર 50 રૂપિયા કિલો આવતા હશે તો 25 રૂપિયામાં આપશે. સંસ્થાના મેમ્બર બની જાઓ આ પરિવાર સાહેબ. એના પછી આપણા ઘરમાંથી કોઈ પણ માણસ મેમ્બર બીમાર પડશે, તમે મહાવીર હોસ્પિટલ કે કિરણ હોસ્પિટલમાં લઈ જશો અને ડોક્ટર કહેશે કે એમને બચાવવા હોય, ઓપરેશન કરવો પડશે, એમને બચાવવા હોય તો 3 લાખ રૂપિયા જમા કરાવો. અરે છાતી ઠોકીને સંસ્થાનો કાર્ડ ગજવામાંથી કાઢીને ડોક્ટરને હાથમાં આપશો ને તો ડોક્ટર એક જ વાત કહેશે, પૈસા જમા થઈ ગયા, પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ લો. મેમ્બર બન્યા પછી મુખ્ય કમાવનાર માણસ હિન્દુ પરિવારનો મુખ્યની ડેથ થાય તો એની વિધવાના બેનના, હિન્દુ બેનના નામ પર 16 લાખ રૂપિયાની એસઆઈપી કરી આપી અમે. 16 લાખ રૂપિયાની એસઆઈપી SWF થી દર મહિને આપની વિધવા હિન્દુ બેનના બેંક એકાઉન્ટમાં 18 થી 20,000 રૂપિયા જમા થાય. અને જ્યાં સુધી આ વિધવા બેન જીવે ત્યાં સુધી દરેક હિન્દુને એક યુનિક હાઈટેક સિક્યુરિટી સિસ્ટમ બનાવી છે અમે કે તમે સુરતના કોઈ પણ ખૂણામાં જશો તો તમે ક્યારેય પોતાને એકલો અસુરક્ષિત મહેસૂસ નહીં કરશો. ઇવન આપણી જે દીકરીઓ કોલેજે જાય છે, ટ્યુશને જાય છે, સ્કૂલે જાય છે, એમના માટે પણ સુરક્ષિત હાઈટેક સુરક્ષા સિસ્ટમ